તમારા સાધન બોલો તો ખરા. ગામડાના ઘર કરતા મુંબઈની ચાલી બદલાણી, ચાલીમાંથી ફ્લેટમાં આવ્યા, ફ્લેટમાંથી હવે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પહોંચી ગયા છો. અને કોને ખબર મુલુંડમાંથી આગળ જશો સાઉથ બોમ્બે, સાઉથ બોમ્બેમાં પણ પૈસો વધ્યો, નાખવો ક્યાં? વાલકેશ્વર. અને વાલકેશ્વરમાં પણ વધ્યો તો હવે ક્યાં જવાનું? દરિયો છે, બીજું કાંઈ નહીં. છેલ્લે દરિયો પડેલો છે. તમારા સુખના સાધનો બદલાતા રહ્યા. કપડાની ડિઝાઇન બદલાણી. પેલા ગામડે હતા શું પહેરતા હતા? ધોતિયા પહેરતા હતા. અહીંયા આવ્યા પછી શું પહેર્યા? લહેંગા પહેર્યા. લહેંગામાંથી શું આવ્યા? પેન્ટ આવ્યા. પેન્ટમાંથી હવે તો હવારના પોરમાં હાફ પેન્ટ લઈને દોડતા. હા હા, 3 વર્ષનો છોકરો ફૂલ પેન્ટમાં હોય અને એનો બાપો હાફ પેન્ટમાં. તમારા સાધનો બદલાતા રહ્યા. અમારા સાધનાના એના એ રહ્યા છે. સુખ સાધનમાં નથી, સુખ સાધનામાં. આવો એક વખત આપણે રિવિઝન કરી લઈએ. સુખ શરીરમાં નહીં પણ સુખ સ્વજનમાં નહીં પણ સંગમાં, સુખ સંપત્તિમાં નહીં પણ સંતોષમાં છે, સુખ સત્તામાં નહીં સમર્પણમાં છે, અને સુખ સાધનમાં નહીં પણ. ધન્યવાદ. આજે 11 વગાડ્યા છતાં સંઘ ભાવના છે. મેં હમણાં પણ કીધું હતું, તમે તમારા ઉપાશ્રયમાં સ્થાનકમાં તમારી જે આરાધના કરતા હોય તમે કરો, પણ રોડ ઉપર આપણે બધા એક થઈ જઈએ. હમ સબ હમ સાથ સબકા સાથ સબકા ટુગેધર વી કેન ચેલેન્જ ધ વર્લ્ડ. આપણે જો બધા એક થઈ જશું, આખા વિશ્વને આપણે ચેલેન્જ આપી શકીએ છીએ. આવું એક સરસ મજાનું. અને એમાં દિલીપભાઈ જ્યારે હોળી દરમિયાન આવ્યા હતા મહાસતીજીને લઈને, હોળી પહેલા એમણે જે વાત કરીને એના ઉપર જ હું ઉભારી ગયો. એમણે મને વાત કરી કે રાષ્ટ્રસંત નમ્ર મુનિજીએ દિલીપભાઈને ઓફર કરી, આપણે મુલુંડમાં સ્થાનકવાસીનું વ્યાસ સેવા ગ્રુપ ચાલુ કરીએ, આપણા યુવાનો જોડાય. ત્યારે દિલીપભાઈએ જે જવાબ આપ્યો છે, મને મન થાય કે અમારાથી તાળી ન પડાય, પણ દિલીપભાઈ બોલ્યા ને એ સાંભળ્યા પછી મને તાળી પડવાનું મન થઈ ગયું હતું. એમણે નમ્ર મુનિને જવાબ આપ્યો, મહારાજ નવું કોઈ વિહાર સેવા ગ્રુપ નહીં બને. મુલુંડની અંદર એક જ વિહાર સેવા ગ્રુપ ચાલે છે. અમારા યુવાનો પણ એમાં જ જોડાશે અને એ જ વિહાર સેવા ગ્રુપ 4 ફિરકાને વિહાર કરાવશે. કોઈ આવો અદ્ભુત જવાબ જેવો આપી શકે છે દિલીપભાઈ. એટલું જ નહીં, એમણે તો એવા પણ ભાવ પ્રદર્શિત કર્યા કે આ વિહાર સેવા ગ્રુપમાં કોઈ લાભ આપવો હોય તો પણ તમે અમને જણાવજો. એમણે અમરીશભાઈને કીધું કે ભાઈ મને કે તો અમે પણ કંઈક લાભ લઈ શકીએ. આવી એક ઉદારતા, બંને પ્રકારની, આ હૃદયની ઉદારતા અને ધનની ઉદારતા, આવા પ્રમુખ જે સ્થાનક સમાજને મળ્યા હોય એ સ્થાનકનો ઉદ્ધાર થાય, એની પ્રભાવના થાય, એમાં કોઈ બેમત નથી. હું ફરી એકવાર સ્થાનકવાસી સંઘ સમાજ અને સંઘના પ્રમુખની અંતઃકરણથી અનુમોદના કરીને મારા આજના પ્રવચનને વિરામ આપું છું. રાજો પૂજ્ય સતી દત્તને કોટી કોટી વંદન નમસ્કાર કરી બસ વધુ ન કહેતા, સંત જ્યારે સંયમ લે એ સંયમની સાથે સાથે જો એનામાં સરળતા આવી જાય તો એ સંત મહાન બની શકે. બસ આ જ અનુભવ મને પૂજ્ય આચાર્યશ્રીમાં થયો. ખાલી એક જ શબ્દની વિનંતી કે પૂજ્ય આચાર્યશ્રી અહીંયા આવવા માટે જે મંજૂરી આપી, ખૂબ ખૂબ હૃદયપૂર્વક આચાર્યશ્રીનો આભાર. અમારી એક વિનંતી છે સાહેબ કે આજે અહીંયા વધારે તો કેટલા વર્ષો પછી આ ઉપવાસને તમે પાવન પગલાં કર્યા, તો હું સંઘના ટ્રસ્ટી મંડળ અને અધિકારી ભાઈઓ જે હાજર છે એને આવી જાઓ અને પૂજ્ય આચાર્ય બામણી વગાડો.